વ્રત ઉપવાસ માટે બનાવો કે પછી બાળકોને નાસ્તામાં આપવા માટે સાબુદાણા બટાકાની આ ચકરી અવાજ પરથી જ તમને ખબર પડશે કે કેટલી ક્રિસ્પી બની છે. જેવી તમે તળશો એવી એકદમ સફેદ દૂધ જેવી ઉજળી બનશે. તો એકદમ સરળ રીતે સાબુદાણા બટાકાની આ ચકરી એકદમ પરફેક્ટ માપની સાથે આજે આપણે તૈયાર કરીશું. હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સાબુદાણા બટાકાની ચકરી બનાવવા માટે અત્યારે મેં 500 ગ્રામ સાબુદાણાને આખી રાત માટે પલાળીને રાખ્યા હતા. સાબુદાણા તમારે 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના અને પછી એની ઉપર લગભગ અડધા આંગળ જેટલું પાણી રહે ને એટલા પાણીમાં આપણે એને પલાળીને રાખીશું. આ રીતે તમારે એને ઓછામાં ઓછા 7 થી 8 કલાક અથવા તો ઓવરનાઇટ પલાળીને રાખવા ખૂબ જ જરૂરી છે. સાબુદાણા એકદમ સરસ રીતે હાથેથી મેશ થઈ જાય એ રીતે પલળેલા હોવા જોઈએ. તો એને હવે આપણે આ રીતે થોડા એકબીજાથી અલગ કરી દઈશું. તો સાબુદાણા એકદમ સરસ પલળી અને ફૂલીને સાઈઝમાં ડબલ થઈ ગયા છે. તો 500 ગ્રામ સાબુદાણાના પરફેક્ટ માપ સાથે આજે આપણે આ ચકરી તૈયાર કરીશું. તો ચકરીમાં નાખવા માટે આદુ અને મરચાંની પેસ્ટ તૈયાર કરીએ. તો મેં 10 થી 12 નંગ તીખાવાળા લીલા મરચાં લીધા છે અને એક નાનો ટુકડો આદુનો છે. તો એની છાલ કાઢી આ રીતે એને થોડું આપણે ઝીણું કટ કરી લઈશું. આદુની છાલ ના કાઢીને તો ચકરીમાં થોડી કાળાશ આવે છે અને આદુનો ટેસ્ટ ચકરીમાં ખૂબ સરસ લાગે છે. તો ચોક્કસ તમે એની અંદર નાખજો. હવે બંનેને આપણે એકદમ સરસ વાટીને પેસ્ટ બનાવવાની છે. ત્યારબાદ મેં અત્યારે 1 ટેબલ સ્પૂન જીરું લીધું છે. તો એને પણ આપણે અધકચરું મિક્સર જારમાં વાટી લઈશું. તમે જીરાનો પાવડર પણ નાખી શકો અથવા આ રીતે અધકચરું વાટીને પણ તમે એની અંદર એડ કરી શકો છો. આખું જીરું નાખીને તો ઘણીવાર આપણો જે સંચો હોય ને એની અંદર જાળીમાં ફસાઈ જતું હોય છે. હવે 500 ગ્રામ સાબુદાણા હોય તો એની સામે 1 કિલો બટાકા લઈશું અને 1 કિલો બટાકાને આપણે બાફી લેવાના છે. આ રીતે એકદમ સરસ બાફવાના. તમે જોઈ શકો છો એની છાલ છે એની ફાટી છે એટલે કે બટાકા એકદમ સરસ બફાઈ ગયા છે. બટાકા આવી રીતે ઓવરકુક થાય ને તો ચાલશે પણ કાચા બિલકુલ ના રહેવા જોઈએ. તો હવે એની આપણે છાલ કાઢી લેવાની છે. 500 ગ્રામ સાબુદાણા સામે 1 કિલો બટાકા એટલે જેટલા તમારા સાબુદાણા હોય એનાથી ડબલ આપણે બટાકા લઈશું. એની છાલ કાઢી લીધા પછી આપણે એને ખમણી લેવાના છે. મેશરથી મેશ કરી શકાય પણ ઘણીવાર એની અંદર નાના નાના ચંક્સ રહી જતા હોય છે. તો એના માટે આપણે આ રીતે છીણી લઈશું તો આપણને એકદમ સરસ બટાકાનો માવો મળશે. બટાકાના થોડા પણ જો ટુકડા જેવું રહી જાય ને તો સંચામાં પછી એ બરાબર ફરતું નથી ને અટકી જાય છે. તો બટાકાને આ રીતે મેં એકદમ સરસ રીતે છીણીને તૈયાર કર્યા છે. હવે આપણે જાડા તળાવાળું વાસણ લઈશું અને એની અંદર 1.5 કપ પાણી ઉમેરીશું. પાણીને ગરમ થવા દેવાનું છે. જાડા તળાવાળું વાસણ અથવા તો નોનસ્ટિક લેવું જેથી નીચેથી એ ચોંટે નહીં. અને બહુ વધારે પાણી નથી નાખવાનું. 500 ગ્રામ સાબુદાણા એ 1.5 કપ પાણી. અને અત્યારે મેં એની અંદર 1/2 ટીસ્પૂન મીઠું નાખ્યું છે અને આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ. તમે જ્યારે મસાલો ખાઓ ને તો તમને મરચું અને મીઠું એ બંનેનું પ્રમાણ થોડું ઓછું લાગવું જોઈએ. કારણ કે જ્યારે પાણીનો ભાગ સુકાઈ જાય ને પછી જો તમે પ્રમાણસર નાખ્યું હશે ને તો એ વખતે વધારે લાગશે. તો અત્યારે તમે ટેસ્ટ કરો તો તમને એ પ્રમાણમાં ઓછું લાગવું જોઈએ. ત્યારબાદ આપણે જે જીરું વાટીને રાખ્યું છે એ પણ એની અંદર ઉમેરી દેવાનું છે અને મિક્સ કરી અને પછી આપણે જે સાબુદાણા પલાળીને રાખ્યા છે ને એ એની અંદર ઉમેરીશું અને થોડી વાર માટે આપણે એને રહેવા દઈશું. બહુ વધારે એને નથી રહેવા દેવાના. સાબુદાણાને એકદમ સરસ ચડાવવાની જરૂર નથી. જે રીતે આપણે સાબુદાણાના ચમચા બનાવીએ ને એમાં જે રીતે સાબુદાણા ચડાવીએ એકદમ ટ્રાન્સપરન્ટ થાય એવું કરવાની એમાં બિલકુલ જરૂર નથી. તો હવે એને મિક્સ કરવાનું છે અને લગભગ 7 થી 8 મિનિટ માટે રહેવા દેવાનું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. તમારા ઘરની અંદર ગેસનો જે સૌથી નાનો બર્નર હોય લેવાનો અને એકદમ સ્લો ફ્લેમ પર એને 7 થી 8 મિનિટ રહેવા દેવાનું ઢાંકીને. અને વચ્ચે વચ્ચેથી એને હલાવતા રહેવું ખાસ જરૂરી છે. ઘણા લોકો આની અંદર ખટાશ અને ગળપણ પણ નાખે છે. તો તમારે જો નાખવું હોય તો તમે એની અંદર ખાંડ અને લીંબુનો રસ ઉમેરી શકો. પણ અમારે ત્યાં એવી ખટાશ ગળપણવાળી નથી ગમતી તો મેં અત્યારે નથી બનાવી. અને ટામેટા નાખીને પણ આ રીતની ચકરી તૈયાર થતી હોય છે. પણ આપણે ઉપવાસમાં ટામેટા નથી ખાતા હોતા. એટલે ઉપવાસની અંદર એવું છે કે ઘણા બધા લોકો અમુક વસ્તુઓ ખાય છે અમુક નથી ખાતા. તમે જો ટામેટા ખાતા હો તો એ પણ એડ કરી શકાય. અમે નથી ખાતા તો અમે નથી નાખ્યા. તો બસ દર 2 થી 3 મિનિટ થાય એટલે આપણે હલાવી અને ઉપર નીચે કરતા રહેવાનું એટલે નીચેથી એ ચોંટે નહીં. અને સાબુદાણા જે છે ને થોડા તમને ટ્રાન્સપરન્ટ થયેલા દેખાશે. બહુ વધારે ટ્રાન્સપરન્ટ નહીં થાય. તો આ રીતના થોડા એ દેખાય એટલે આપણે જે બટાકા છીણીને રાખ્યા છે એ એની અંદર ઉમેરી એને પણ સરસ રીતે મિક્સ કરીશું. આ મિશ્રણને તમે જો વધારે પાણી નાખીને પતલું કરો ને
એટલે કે અત્યારે જે કન્સિસ્ટન્સી છે એના કરતાં થોડું પાતળું કરો, પાણી વધારે એડ કર્યું હોય તો એમાંથી ચકરી બનાવીએ ને તો પછી એની અંદર છે ને સાબુદાણા આમ સરસ ફૂલતા નથી. સુકાઈ જાય ને જ્યારે આ ચકરી તો સાબુદાણા એની અંદર આમ દેખાતા નથી, બટાકા સાથે એકદમ મિક્સ થઈ જાય છે. તો તમે જો આ રીતે ચકરી તૈયાર કરશો ને તો આપણે જ્યારે એને ડ્રાય કરીને સુકાવીને પછી તળીશું ને તો તમે જોઈ શકશો કે સાબુદાણા એની અંદર એકદમ સરસ ફૂલેલા દેખાય છે. અને આ રીતે બનાવેલી ચકરીઓ હોય ને એ એકદમ સરસ સફેદ દૂધ જેવી ઉજળી પણ થાય છે. તો બટાકાને આપણે સરસ રીતે મિક્સ કરવાના છે એની સાબુદાણાની સાથે. તો લગભગ 5 મિનિટ જેટલો સમય લાગશે. બરાબર મિક્સ થઈ જાય પછી એને ઢાંકીને ફરી આપણે 3 થી 4 મિનિટ માટે સીજવા દેવાનું છે. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે તો હવે ગેસ આપણે બંધ કરી દઈશું અને એને ઢાંકીને જ રાખીશું. આ મિશ્રણને ગરમ જ રાખવું જરૂરી છે. હવે અત્યારે હું આ રીતનો જે સંચો આવે છે ને પિત્તળનો એ લઉં છું. ચકરી બનાવવાની જાળી લીધી છે અને તેલથી મેં એને ગ્રીસ કરી લીધો છે જેથી અંદર એ વધારે ચોંટે નહીં. તો હવે આપણું જે મિશ્રણ છે ગરમ ગરમ સાબુદાણા બટાકાનું એ આપણે આ સંચાની અંદર ભરવાનું છે. તમારે ઘરમાં જો અન્ય કોઈ વ્યક્તિ હોય તમને હેલ્પ કરવા માટે તો ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે. આટલી ચકરી બનાવવામાં ટોટલ તમને અડધોથી પોણો કલાક જેટલો જ સમય લાગશે અને તમારી એકદમ સરસ બહાર કરતાં ચોખ્ખી ચકરી બનીને તૈયાર થશે. તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય. બહારના પેકેટવાળા વેફર કે એવું આપવાના બદલે આવી રીતે ઘરે બનાવેલો નાસ્તો બાળકોને આપો તો એમને વધારે ગમશે પણ ખરો અને સારો રહેશે. હવે હું તમને એક બીજી રીત બતાવું. તો આ રીતની જે પાઇપિંગ બેગ આવે છે જેની અંદર આપણે કેક બનાવવા માટે ક્રીમ ભરીએ છીએ તો એમાં પણ તમે આ મિશ્રણને ભરીને એમાંથી ચકરી તૈયાર કરી શકો. અને આવી રીતની તમારી પાસે જો બેગ ના હોય તો તમે કોઈ પણ જે આપણી જાડી થેલી હોય, દૂધની થેલી હોય કે મીઠાની થેલી હોય તો એની અંદર પણ તમે આ મિશ્રણ ભરીને ચકરી તૈયાર કરી શકો. આ જે મિશ્રણ છે ને વધારે ઠંડુ ના થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે. તમે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હો તો અડધું મિશ્રણ તમારે કેસ્ટ્રોલની અંદર ભરી દેવાનું જેથી એ ઠંડુ ના થાય, ગરમ રહે. ઠંડુ થઈ જશે ને તો પછી ચકરી પાડવામાં આપણને સરળતા નહીં રહે. તો આ રીતે પાઇપિંગ બેગમાં ભરીએ પછી નીચેથી આપણે એને કટ કરી લેવાનું છે. તો બહુ વધારે પ્રમાણમાં કટ નહીં કરવાનું. જો મોટું કટ લગાવશો તો ચકરી જાડી પડશે અને એને સુકાવવામાં પણ વધારે સમય લાગશે. તો તમને જે પણ રીત ઇઝી લાગે એ પ્રમાણે તમે ચકરી બનાવીને તૈયાર કરી શકો. તો અત્યારે હું આ જાડું પ્લાસ્ટિકનું પેપર છે એની ઉપર જ ચકરી પાડીને તૈયાર કરીશ. અને આ ચકરી આપણે જે રીતે ગોળ ચકરી બનાવીએ છીએ ફરસાણની એના જેવી નહીં બને. તો બસ આ રીતે 3-4 રાઉન્ડ ફેરવી દેવાના અને પછી આપણે એનો જે છેડો છે એ તોડી લેવાનો છે. તો આ પ્રમાણે આપણે ચકરી પાડી અને તૈયાર કરી લેવાની છે. આ ચકરી ઘરમાં જ 1 દિવસની અંદર સુકાઈ જાય છે અને પછી અડધા દિવસ માટે તમે એને તડકે મૂકી દો અથવા 3 થી 4 કલાક તડકે મૂકી દો તો એકદમ સરસ એ સુકાઈ જાય છે. એટલે ઘણી બધી જગ્યાએ જો ટેરેસ ના હોય અથવા તો ટેરેસ હોય પણ વાંદરા કે એવું કંઈ આવતું હોય તો તમે આ પ્રમાણે ઘરમાં પણ પાડી શકો. મેં ઘરમાં જ આ ચકરીને સુકાવી હતી. 1 દિવસની અંદર ચકરી સરસ સુકાઈ ગઈ હતી અને પછી અડધા દિવસ માટે મેં એને તડકે મૂકી રાખી હતી જેથી આખું વર્ષ આપણે સ્ટોર કરવી હોય તો કરી શકાય અને બિલકુલ બગડે નહીં. તો જો આપણી એકદમ સરસ એવી ચકરી તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એની અંદર સાબુદાણા જે છે ને એ તમને આખા આ રીતના દેખાય છે અને તળશો ને તો એકદમ સરસ મોતીના દાણા જેવા એ ફૂલશે પણ ખરા. તો તળવા માટે તમારે તેલને એકદમ સરસ ગરમ કરવાનું છે, આ રીતે ધુમાડો નીકળે એવું. અને પછી આપણે ચકરીને તળવા મૂકી દઈશું. તો એકદમ સરસ ફૂલીને દૂધ જેવી ઉજળી આપણી ચકરી તૈયાર થશે. આપણે એમાં જીરું નાખ્યું છે, લીલા મરચાં નાખ્યા છે તો પણ કલર એકદમ સરસ આવો સફેદ છે. તો એકવાર તમે સાબુદાણા બટાકાની આ ચકરીની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. તમને જો આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરજો. તમને અવાજ પરથી જ ખબર પડી જશે કે કેટલી ક્રિસ્પી બની છે. અને આવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરો. તો ફરીથી મળીએ નવી રેસીપી સાથે.